નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો એક મહત્વનું સપ્તાહ આપણે રહેતા જોયું છે. ખાસા ઉતાર ચઢાવ બાદ સપ્તાહનો અંત જો કે પોઝિટિવિટી સાથે થતો આપણને જોવા મળે છે. તો આ સપ્તાહ દરમિયાન માર્કેટનું પરફોર્મન્સ કેવું રહ્યું, બધા ઇન્ડાઇસીસનું પરફોર્મન્સ કેવું રહ્યું એની જો આપણે વાત કરીએ તો એક મજબૂતી તરફ લીલા નિશાનમાં જ આપણને સાપ્તાહિક ધોરણે ક્લોઝિંગ જે છે એ ચોક્કસપણે આવતા જોવા મળ્યું છે. વાત જો આપણે સેન્સેક્સની કરી લઈએ તો 0.23% મજબૂતી સાથે 82,814 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.39% મજબૂતી બની અને 25,571ના સ્તર પર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટી બેંકની વાત કરીએ તો આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટીમાં રહ્યું છે. 1.64% મજબૂતી બેંક નિફ્ટીની અંદર આવતી જોવા મળી. 61,172 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. પણ જો આપણે મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો ત્યાં થોડો સુસ્ત કારોબાર રહેતો જોવા મળ્યો. મિડ કેપની વાત કરીએ તો 0.13% જેટલી મજબૂતી એટલે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ અને સ્મોલ કેપમાં તો લાલ નિશાનમાં ફ્લેટ ટુ નેગેટિવ 0.18%ના દબાણ સાથે 17,000ની આસપાસ કારોબાર બંધ થતાં આપણે જોઈ શકીએ છીએ. તો આપણે ઇન્ડાઇસીસની અહીં આગળથી વાત કરી કઈ રીતના ક્લોઝિંગ સાપ્તાહિક ધોરણે આપણને અહીં આગળથી જોવા મળ્યા છે. હવે આપણે આ સપ્તાહમાં કયા સેક્ટરે કેવું પરફોર્મન્સ આપ્યું છે એની વાત કરી લઈએ તો આ સપ્તાહના વધનારા સેક્ટર જોઈએ તો PSU બેંકમાં સૌથી સારો ઉછાળો આ સપ્તાહમાં આવતો દેખાયો છે 5.45%. ત્યારબાદ CPSE સેક્ટરમાં મજબૂતી રહી, એનર્જીમાં, નિફ્ટી PSEમાં મજબૂતી રહી અને નિફ્ટી FMCGમાં પણ સારી મજબૂતી રહી છે. ઘટનારા સેક્ટર કયા રહ્યા એના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો કેપિટલ માર્કેટના સ્ટોકમાં ખાસો એવો ઘટાડો આવ્યો. ત્યારબાદ IT સેક્ટરમાં ઘટાડો રહ્યો, ઓટો સેક્ટરમાં ઘટાડો રહ્યો અને રિયલ્ટીમાં પણ ઘટાડો રહેતા આપણે જોઈ શકીએ છીએ. તો આ આપણે આ સપ્તાહના માર્કેટની આગળથી વાત કરી અને હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ કે આ સપ્તાહના વધનારા નિફ્ટી 50ના સ્ટોક કયા રહ્યા છે. L&T 4.95%ની મજબૂતી સાથે આ સપ્તાહનો ટોપ ગેનર. HDFC લાઇફ 4.57% મજબૂત, ITC 4.22% મજબૂત અને ONGC 4.21% મજબૂતી સાથે આ સપ્તાહના ટોપ ગેનર્સમાં સામેલ થયા છે. હવે ટોપ લૂઝર કાઉન્ટર્સ પણ જોઈ લઈએ. ઇટરનલમાં 5.52%નું દબાણ બન્યું છે. ટેક મહિન્દ્રામાં 5%નું દબાણ બન્યું છે. ટ્રેન્ટમાં 3.79%નું દબાણ અને M&Mમાં 3.41%નું દબાણ બન્યું છે. તો આ નિફ્ટીના આ સપ્તાહના ટોપ ગેનર્સ અને લૂઝર કાઉન્ટર આપણે જોયા. હવે આવતા સપ્તાહની તૈયારી કેવી રીતે કરશું એની વાત કરીશું. આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આ સપ્તાહમાં આપણે ખાસા ઉતાર ચઢાવ જોયા પણ એક પોઝિટિવ સાઇડ ચોક્કસપણે અહીં આગળથી આપણા માર્કેટ આપણને બંધ થતા દેખાયા છે. તો 25,571નું ક્લોઝિંગ છે. હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મજબૂતી આવતા સપ્તાહમાં આગળ વધશે કે ફરી આપણે એક ઘટાડા તરફનો માહોલ જોઈ શકીએ? કઈ રીતે આપ નિફ્ટી માટેના મૂવમેન્ટ જોઈ રહ્યા છો અને કઈ રીતે નિફ્ટી પર સલાહ બનશે આપની? સર અગેન આ જે પર્ટિક્યુલર વીક હતો ઘણો આપણે વોલાટાઇલ જોયો છે. અપ્સ એન્ડ ડાઉન્સ ઘણા હતા. ઓલમોસ્ટ આપણે ગઈકાલનું અગર સેશન જોઈએ તો ઓલમોસ્ટ સિંગલ ડેમાં અપ્રોક્સિમેટલી આપણે 400 પોઈન્ટની એક ડાઉનસાઇડ જોઈ, બટ આજે એક રિકવરી જોઈ છે. અને સારી વસ્તુ એ છે કે જે પણ આપણે છેલ્લા 6-7 દિવસથી ટ્રેડિંગ થઈ રહ્યું છે માર્કેટની અંદર એ એક્ઝેક્ટલી લેવલ્સ મેન્ટેન રહ્યા છે. 25,400ના અપ્રોક્સિમેટ લેવલ છે અને આ લેવલ અલાઇન થઈ રહ્યા છે 200 દિવસની જે એક્સપોનેન્શિયલ છે 25,300, 350. તો ત્યાં આગળ છે ને સેકન્ડ રીઝન એ છે કે જે બજેટ ડેનું ટોપ હતું એ પણ સમવેર નિયર 25,440 અને ત્યાં આગળ જે ગેપ અપ ઓપનિંગ હતી નેક્સ્ટ ડે ત્યાં આગળ જ આપણે ગેપ કન્ટિન્યુઅસલી 2 વાર ડબલ બોટમ આ જ પર્ટિક્યુલર ગેપમાં આપણે ક્રિએટ કરી છે. એટલે નેક્સ્ટ વીક આની અંદર આપણને એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે પ્રોવાઇડેડ FIsની અગર આપણે બાઇંગ જોઈએ. કરંટ મંથમાં 20 દિવસ થઈ ગયા છે ફેબની અંદર અને 20માંથી અપ્રોક્સિમેટ 9 કે 10 દિવસ એવા છે જેની અંદર એ લોકોએ નાની મોટી પણ કેશમાં એક બાઇંગ થઈ છે. એટલા એક પોઝિટિવિટી છે એના ચાલતે આપણે આજે એક બાઇંગ પણ જોઈ છે નિફ્ટીની અંદર. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ જે છે બેસી કોશિયસ રહેશે બટ ઓવરઓલ લોઅર લેવલ્સથી આપણને બાઇંગ જોવા મળશે. એટલે નેક્સ્ટ વીક માટે બાઇંગની જ સ્ટ્રેટેજી રહેશે. નિફ્ટી ફ્યુચર્સ બાય કરવાની સલાહ રહેશે. જે બાઇંગ રેન્જ રહેશે 25,600 થી લઈને 25,450ના ઝોનમાં ડીપમાં મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ
25,300 ના નીચે રહેશે અને ઓવરઓલ એક વખત ફરીથી આપણે 26,000 સુધીના એક ટાર્ગેટ જોઈ શકીએ છીએ નિફ્ટીની અંદર. વેરેઝ બેંક નિફ્ટી વીકલી બેસિસ ઉપર જોઈએ તો આઉટ પરફોર્મર છે, નો ડાઉટ આની અંદર, બીકોઝ 1.64% નું અપ્રોક્સિમેટ ગેન્સ છે અને ડેલી ચાર્ટ ઉપર જે એવરેજ મેન્ટેન થઈ છે કન્ટિન્યુઅસલી 20 અને 50 દિવસની ઉપર જ છે અને આજે પણ જે રિવર્સલ જોયું છે આપણે, જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતો એનું 60,800 60,700 અપ્રોક્સિમેટ બ્રેકઆઉટ ઝોન હતો પ્રીવિયસ, એના ઉપરથી જ આપણે સપોર્ટ લઈને જે રિવર્સલ લીધું છે. એટલે બેંક નિફ્ટીમાં પણ નેક્સ્ટ વીક આપણે એક સારી મોમેન્ટમ, પોઝિટિવ મોમેન્ટમ જોઈ શકીએ છીએ. એટલે બાય કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટી ફ્યુચર્સમાં. બેંક નિફ્ટી ફ્યુચર્સ અગેન સ્ટેગર્ડ મેનરમાં આપણે 61,000 અને 61,150 ના ઝોનમાં મળે તો બાય કરવાની સલાહ રહેશે. 60,600 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ 61,700 સુધીના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ બેંક નિફ્ટી ફ્યુચર્સમાં. ઓકે, તો નિફ્ટી ફ્યુચર અને બેંક નિફ્ટી ફ્યુચર બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. નિફ્ટી ફ્યુચરની પહેલાં વાત કરી લઈએ. 25,600થી લઈને 25,450ની વચ્ચે મળે છે તો બાય કરીને ચાલો. 25,300નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 26,000ના ટાર્ગેટ માટે નિફ્ટી ફ્યુચરમાં બાય કરીને ચાલવાની સલાહ. અને બેંક નિફ્ટી ફ્યુચરમાં પણ બાય કરીને ચાલવાની સલાહ છે. અને બેંક નિફ્ટી ફ્યુચર માટે જે સ્તર તમારે ધ્યાને રાખવાના છે, 60,600નો સ્ટોપ લોસ અને 61,700ના ટાર્ગેટ જે છે તમને બેંક નિફ્ટી ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. તો જીગર પટેલજીની સલાહ નિફ્ટી બેંક નિફ્ટી ફ્યુચરમાં બાઇંગ કરીને ચાલવાની બની રહી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. શરૂઆત કરીએ વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટના નિશિત દોશીની સલાહ પર. નિશિતે નિફ્ટી 50 ફેબ્રુઆરી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે કરંટ પ્રાઇસથી, એટલે કે 25,585 આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,700નો, સ્ટોપ લોસ 25,500નો રાખવાની સલાહ નિશિત તરફથી. હવે આપણે નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ પર. એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ પણ 25,700નું જોઈ રહ્યા છે અને 25,500નું સ્ટોપ લોસ રાખીને ચાલવાની સલાહ વિરાટ જગડ તરફથી મળતી જોવા મળી રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતોની જે સલાહ છે નિફ્ટી ઉપર બાઇંગ તરફની બનતી જોવા મળી રહી છે. તો આ નિફ્ટીની તો આપણે વાત કરી અને હવે આપણે જીગરજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. જીગરજી, આઈટીથી શરૂઆત કરીએ કારણ કે એઆઈ સબમિટ અહીંયા આગળથી ચાલતી આપણને દેખાઈ રહી છે. ઇન્ફોસિસમાં આપણે એક સમય ઇન્વેસ્ટર ડે બાદ એક સારી મજબૂતી આવતા જોઈ હતી. આ બધી અપડેટ આ સપ્તાહ દરમિયાન આવતી રહી, પણ ઓવરઓલ આઈટી સેક્ટરમાં દબાણ જોવા મળ્યું અને ઇન્ફોસિસનું કાઉન્ટર પણ ટોપ લૂઝરની અંદર સામેલ થયું છે. 1.16%નું સાપ્તાહિક દબાણ અહીંયા આગળથી બન્યું. એચસીએલ ટેક, વિપ્રો આ બધા કાઉન્ટર પણ દબાણ તરફ જ આપણને જતા દેખાયા છે. ટેક મહિન્દ્રામાં 5% જેટલું સૌથી વધારે દબાણ રહેતું જોવા મળ્યું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આઈટી સ્ટોક્સને અને આઈટીમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? જેટલા પણ આઈટીના જે મેજર મોટા સ્ટોક્સ છે, ટીસીએસ હોય કે ઇન્ફોસિસ હોય કે એચસીએલ ને ટેક મહિન્દ્રા, સૌથી પહેલા આપણે ટીસીએસમાં જોઈએ. ટીસીએસમાં અગેન જે છેલ્લા 3-4 વીકથી કન્ટિન્યુઅસ સેલિંગ જોયું છે આપણે, 3,300થી ઓલમોસ્ટ 2,600 સુધીના લેવલ્સ જોયા છે. બટ ઓવરઓલ જે મોટું ચાર્ટ છે વીકલી મે 2000 કે આપણે અપ્રોક્સિમેટલી જે કોવિડનો લો જે છે 1,500થી લઈને સપ્ટેમ્બર 2024નો ટોપ 4,500 કે 4,600નું અપ્રોક્સિમેટ ટોપ છે, ત્યાંથી જે આપણે કરેક્શન જોયું છે એક્ઝેક્ટલી આપણે અત્યારના 61.8% સપોર્ટ લીધો છે અને આ એક્ઝેક્ટલી લેવલ્સ અલાઇન થઈ રહ્યા છે મંથલી સપોર્ટ સાથે. અને ઓવરઓલ જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતો ઓક્ટોબર 2020નો, એ પણ આ જ એરિયામાં જોવા મળી રહ્યું છે. એટલે આ એક બહુ સારો સપોર્ટ છે 2600 અને 2800નો ઝોન. એટલે ટ્રેડિંગની સલાહ આની અંદર નથી, બટ લોંગ ટર્મ માટે એટલીસ્ટ 4-5 મહિનાનું વ્યૂ કે 6 મહિનાનું વ્યૂ લઈને ટીસીએસ બાય કરવું હોય તો ડેફિનેટલી 2800થી 2600ના ઝોનમાં સ્ટેગર્ડ મેનરમાં અક્યુમ્યુલેશન કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે એ આપણે રાખશું 2400ના નીચે એક સ્ટોપ લોસ રાખી શકીએ છીએ અને ઓવરઓલ ફરીથી આપણે 3,400 3,500ના લેવલ્સ ટીસીએસમાં જોઈ શકીએ છીએ વિધિન નેક્સ્ટ 3 થી 4 મહિનાની અંદર. ઇન્ફીની વાત કરીએ, ઇન્ફીમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ આપણને જોવા મળી રહ્યો છે. મંથલી સપોર્ટ આગળ આપણે રિસેન્ટલી ટેસ્ટ કરેલો અરાઉન્ડ 1,292ના અપ્રોક્સિમેટ લેવલ્સ હતા અને આ પણ પ્રીવિયસ ડિમાન્ડ ઝોન જ છે. તો આની અંદર પણ ડાઉનસાઇડમાં
1300-1350 ઝોનમાં મળે છે, તો સ્ટેગર્ડ મેનરમાં આપણે અક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. 1200ની નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ફરીથી આપણે ઉપરમાં 1650-1700 સુધીના લેવલ્સ ઇન્ફોસિસમાં પણ જોવા મળી શકે છે. HCL ટેકની વાત કરીએ, HCL ટેક ઓલ્સો સિમિલર લાઇન ઉપર છે, બટ જે મંથલી સપોર્ટ છે હજી સુધી ટેસ્ટ નથી થયો. એટલે આની અંદર એક વખત ડીપ અગર આવે છે 1370-1380 સુધી, તો જ બાય કરવાની સલાહ રહેશે HCLમાં. અને ટેક મહિન્દ્રાની અંદર ટેક મહિન્દ્રા ઓલ્સો ઓવરઓલ પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન આગળ છે, બટ ઓવરઓલ ચાર્ટ મને લાગે છે કે હજી કન્સોલિડેટ અને સાઇડવેઝ જઈ શકે છે. એટલે ટેકેમની અંદર 1400 અને 1450ના ઝોનમાં એક અક્યુમ્યુલેશન ઝોન છે, ત્યાં આગળ આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરી શકીએ છીએ. 1300ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ફરીથી ઓવરઓલ ઉપર 1750 અને 1800ના ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ નેક્સ્ટ 5 થી 6 મહિનાની અંદર. ઓકે, તો આઈટીને લગતા ચારેક સ્ટોકની આપણે અહીંયા આગળથી વાત કરી, જેમાં આપણે ખાસ કરીને TCS અને ઇન્ફોસિસ પર નજર કરી લઈએ. ઘટાડે થોડા સમય માટે, એટલે 4-5 મહિનાના સમયને માટે તમે અહીંયા આગળથી બાય કરીને ચાલી શકો છો, એક્યુમ્યુલેટ કરો સ્ટ્રેગર્ડ મેનરમાં, એ સલાહ બની રહી છે. તો TCS માટે 3400થી 3500ના ટાર્ગેટ અને 2400નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. અને ઇન્ફોસિસ માટે 1200નો સ્ટોપ લોસ, 1650થી 1700ના ટાર્ગેટ બની શકે છે. બાઇંગ ઝોન તમારો 1300-1350ની આસપાસનો રહેશે. તો આપણે આઈટી સ્ટોક્સની વાત કરીએ. હવે જીગરજી, ઓટોની વાત કરી લઈએ. આપણે ઘટાડા તરફીના આ કાઉન્ટરના ડિસ્કશનની શરૂઆત કરી છે. તો M&Mમાં ખાસું દબાણ આપણને રહેતું જોવા મળ્યું છે. 4.5% આસપાસનું મારુતિ સુઝુકી જેવા કાઉન્ટરમાં પણ આ સાપ્તાહિક ધોરણે દબાણ રહ્યું છે. પણ હ્યુન્ડાઈનું કાઉન્ટર પોઝિટિવમાં બંધ થયું છે. 5% મજબૂતી હ્યુન્ડાઈએ દર્શાવી છે. તો ઓટો સ્ટોક્સમાંથી કઈ રીતની આપની સલાહ રહેશે? ઓટો સ્ટોક્સમાં ટોટલ 2 સલાહ રહેશે. સૌથી પહેલા તો હુન્ડાઈ છે. હુન્ડાઈની અંદર કરંટ ડે અગર આજનો દિવસ છે તો ઓલમોસ્ટ 5%નો ગેઇન છે, અને એની પહેલા આપણે કન્સોલિડેશન પણ જોયું હતું અને એક બ્રેકઆઉટ આજે જોવામાં આવ્યો છે, એટલે બાય કરવાની જ સલાહ રહેશે હુન્ડાઈમાં. જે લેવલ્સ જે છે અરાઉન્ડ 27, લેવલ્સ જે છે અરાઉન્ડ 2300 છે. 2300 થી ઓલમોસ્ટ 2250 સુધી પણ મળે છે, તો આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરી શકીએ છીએ. ઓવરઓલ સ્ટોપ લોસ 2200ના નીચે રહેશે અને ઉપરમાં ફરીથી જે મેજર સ્વિંગ હાઈ છે 2450 અને 2500નો, ત્યાં સુધી એક વખત આપણાને એક ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ સ્ટોક છે બજાજ ઓટો. બજાજ ઓટો આઈ થિંક આપણે ઘણા ટાઈમથી ડિસ્કસ કરીએ છીએ, ઓલમોસ્ટ 4-5 મહિના થઈ ગયા, બટ ઓવરઓલ આની ટ્રેજેક્ટરી હજી પણ ઉપરની છે. ઇવન લાસ્ટ 3-4 મહિનાની અંદર જોઈએ તો કન્ટિન્યુઅસલી હાયર સ્ટ્રક્ચર જ બને છે વીકલી ચાર્ટ ઉપર, અને ડેલી ચાર્ટમાં પણ એક સારી એવી આજે રિકવરી જોવા મળી છે. ખાલી હર્ડલ 10,000નું છે. 10,000નું લેવલ્સ નીકળે છે તો આપણાને એક મેજર મૂવ ઉપર 10,300-400 સુધી જોવા મળી શકે છે. એટલે બજાજ ઓટોને પણ આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. 9,800થી 9,700ના ઝોનમાં 9,500ની નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર 10,300, 10,400નો ટાર્ગેટ બજાજ ઓટોમાં રહેશે. જીગરજી, આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે આપની પસંદગી? આજે ટોટલ 3 સ્ટોક છે. સૌથી પહેલા તો રેલવેમાંથી IRCTC છે. ઘણા ટાઈમથી IRCTC જોયું તો આપણે હેવીલી બીટન ડાઉન છે, બટ 4 થી 5 વીક અગર આપણે પહેલાથી જોઈએ તો જે 600નું લેવલ છે વારંવાર મેન્ટેન થાય છે, સપોર્ટ મળે છે અને ત્યાંથી આપણને બાઉન્સ જોવા મળે છે. એના રૂપે આપણને એક મલ્ટિપલ ડોજી અને હેમર ફોર્મેશન પણ છે વીકલી ચાર્ટ ઉપર, અને કરંટ વીકમાં ઓલમોસ્ટ આપણને 4.5%નું ગેઇન્સ છે. અગર આ ગેઇન્સ અગર આપણે ગણીએ તો સિંગલ ડે આજના પર્ટિક્યુલર સેશન માટે જ છે અપ્રોક્સિમેટલી. સો આ જે 600નું લેવલ જે છે મંથલી સપોર્ટ છે પીવટ્સ પોઈન્ટનો, અને અહીંયાથી આપણને જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે એ પણ થોડા મને એક્ઝોસ્ટેડ લાગે છે નીચેના લેવલ છે. એટલે એક સારો એવો આમાંથી રિવર્સલ કે આપણે એમ પણ માની શકીએ કે નેક્સ્ટ 2-3 મહિના માટે અહીંયાથી આપણને એક મેજર અપમૂવ જોવા મળી શકે છે IRCTCમાં. એટલે IRCTC નો ડાઉટ વીકલી પિક્સ તો છે, બટ ઇવન કોઈને 3-4 મહિનાનો વ્યૂ રાખીને બાય કરવો હોય તો 600નો સ્ટોપ લોસ રાખીને એક વખત IRCTC બાય કરવાની સલાહ રહેશે. આપણે ઓવરઓલ જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું એ અરાઉન્ડ 690, તો વીકલી જે મારું પિક છે એનો છે 690નો, બટ ઓવરઓલ મોટો ટાર્ગેટ 750-760નો રહેશે IRCTCમાં.
સેકન્ડ છે ટાટા કેમિકલ. ટાટા કેમિકલમાં પણ સિમિલર લાઇન ઓફ સ્ટ્રક્ચર છે. ઘણા ટાઈમથી લોઅર લો સ્ટ્રક્ચર હતું, બટ રિસેન્ટલી આની અંદર જે રિગ્રેશન ટ્રેન્ડની ચેનલ હોય છે એનું બ્રેકઆઉટ આ પર્ટિક્યુલર કરંટ વીકમાં આવતા જોવા મળ્યું છે. અને આ પણ એક્ઝેક્ટલી મંથલી સપોર્ટ જે હતો 695 અને 700ના ઝોનનો, ત્યાંથી આપણને વિથ ડાયવર્જન્સ જોવા મળે છે મેકડીની અંદર. એટલે ટાટા કેમિકલ પણ બાય કરવાની જ સલાહ રહેશે 718 અને 710ના ઝોનમાંથી. અને આનો સ્ટોપ લોસ આપણે 690 રાખશું અને ઓવરઓલ ઉપરની સાઈડમાં 750 760ના ટાર્ગેટ લઈને ચાલશું ટાટા કેમિકલમાં. થર્ડ સ્ટોપ છે કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયામાં તો ઘણા ટાઈમ પહેલા જ આપણને વીકલી ચાર્ટ ઉપર બ્રેકઆઉટ જોવા મળેલો અને 460 સુધીના લેવલ્સ પણ ટેસ્ટ થયા હતા આની અંદર. બટ રિસેન્ટલી જે કરેક્શન આવ્યું છે અને રિવર્સલ જે જોવા મળ્યું છે એ એક્ઝેક્ટલી 61.8%ના રિટ્રેસમેન્ટ લેવલથી જોવા મળ્યું છે, જે અલાઇન થઈ રહી છે 100 અને 200 દિવસની એક્સપોનેન્શિયલ સાથે. અને સાથે સાથે જે મેકડી ઇન્ડિકેટર છે એ પણ નીચેની સાઈડ એક્ઝોસ્ટ થતી જાય છે. એટલે ફરીથી આમાં એક ઉપરની સાઈડ નેક્સ્ટ વીક જોવા મળશે. એટલે બાય કરવાની સલાહ છે કોલ ઇન્ડિયા. 425 420ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. 410નો સ્ટોપ લોસ અને 450ના ટાર્ગેટ્સ. ઓકે, તો 3 સ્ટોક ઉપર ખાસ જીગરજીની સલાહ બની રહી છે. એક તો IRCTCમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 600નો સ્ટોપ લોસ, વીકલી ટાર્ગેટ જે છે 690નો બની શકે છે. અને જો તમે 3-4 મહિના હોલ્ડ કરી શકો છો તો મોટો ટાર્ગેટ 750 760 સુધીનો બની શકે છે. ટાટા કેમિકલ પર પણ જીગરજીની પસંદગી, ખરીદારી કરીને ચાલવાની સલાહ. 690નો સ્ટોપ લોસ, 750થી 760ના આ ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને કોલ ઇન્ડિયામાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. કોલ ઇન્ડિયા માટે 410નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. 450ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આ 3 આપણે જીગર પટેલજીની પસંદગીના સ્ટોક પર ચર્ચા કરી છે. હવે જીગરજી આપણે ખાસ કરીને વાત કરી લઈએ કે જે સ્ટોકમાં આપણને એક સારી મજબૂતી જોવા મળી છે એ સ્ટોક્સ ઉપર પણ આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ. તો L&Tનું કાઉન્ટર આ સપ્તાહમાં સૌથી મજબૂત કાઉન્ટર રહ્યું. 4.95%ની નિફ્ટી 50માંથી ટોપ ગેનર તરીકે આપણને આવતો દેખાયું છે. કમિન્સ પણ આ સપ્તાહમાં ચર્ચામાં રહ્યું છે. તો કઈ રીતે તમે કેપિટલ ગુડ્સને લગતા કાઉન્ટર્સને જોવો છો? સૌથી પહેલા તો L&Tની અંદર અગેન જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે લાસ્ટ 4 વીકથી આપણને કોન્સ્ટન્ટ એક વન સાઇડેડ મૂવ જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 3800 થી લઈને આજની ક્લોઝિંગ સમવેર નિયર 4400 છે. એટલે એક વખત આપણને આની અંદર એક પુલબેક જોવા મળી શકે છે, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર બુલિશ જ છે. સો ઇન કેસ કોઈને ઓલરેડી બાય છે L&T તો સ્ટોપ લોસ ટ્રેલ કરવાની સલાહ રહેશે 4300 સાથે. અગર 4300ના નીચે આવે છે તો એક વખત પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. અને ઇન કેસ પુલબેક ડીપર જાય છે અરાઉન્ડ 4200 કે 4150 સુધી, તો ત્યાં પર્ટિક્યુલર લેવલે જ બાય કરવાની સલાહ રહેશે L&Tમાં. અને ક્યુમિન્સ ઇન્ડિયાની વાત કરીએ તો ક્યુમિન્સ ઇન્ડિયામાં અગેન સિમિલર સ્ટ્રક્ચર છે L&T અને ક્યુમિન્સ ઇન્ડિયાનું, બીકોઝ વન સાઇડેડ મૂવ છે. જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો એ અરાઉન્ડ 4600નો છે અને કરન્ટલી આપણે એના ઉપર જ સસ્ટેન થઈ રહ્યા છે. એટલે આની અંદર પણ જે લેવલ છે 4600 એની સાથે આપણે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખશું. એના નીચે ઇન કેસ ક્લોઝ થાય છે તો આપણે એક વખત પ્રોફિટ બુક કરશું. અને જે ફ્રેશ બાય માટે લેવલ્સ રહેશે એ અરાઉન્ડ 4500 સુધી મળે છે કે ઇવન એના નીચે મળે છે તો જ આપણે એક વખત ફ્રેશ બાય કન્સિડર કરશું. ટિલ દેન આપણે સ્ટોપ લોસ ટ્રેલ કરીને વેટ એન્ડ વોચ કરશું. ઓકે, તો આ બંને સ્ટોક માટે અહીંયા આગળથી જે સલાહ બની રહી છે, સ્ટોપ લોસનું ધ્યાન રાખો. L&T માટે 4300 અને કમિન્સ માટે 4600નો. આના નીચે જો ક્લોઝિંગ આવે છે તો તમે પ્રોફિટ બુક કરો અને નવી ખરીદારી માટે વધારે ઘટાડાની એક રાહ જોવાની સલાહ બની રહી છે. જીગરજી, આપણે ખાસ PSU બેંક્સની વાત કરી લઈએ કારણ કે સારી મજબૂતી અહીંયા આગળથી આવતી આપણને જોવા મળી છે. SBI પણ સાપ્તાહિક ધોરણે અહીંયા આગળથી મજબૂત કાઉન્ટર રહેતું જોવા મળ્યું છે. SBIમાં સાપ્તાહિક મજબૂતી 0.5%ની, પણ કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, PNB આ બધા કાઉન્ટર જે રહ્યા જેમાં 8-9%ની મજબૂતી આપણે જોઈ છે. તો કઈ રીતે આપ PSU બેંક, પ્રાઇવેટ બેંકને એક સાથે સાંકળી લઈ કે બેંકના કાઉન્ટર્સમાં આપની કઈ રીતની સલાહ બનશે? સૌથી પહેલા તો SBI ની વાત કરીએ. SBI અગેન વન સાઇડ મૂવ છે. સપ્ટેમ્બરથી જોઈએ તો 800 થી લઈને ઓલમોસ્ટ આપણને 1200 1250 સુધીના લેવલ્સ જોયા છે. બટ ઇન્ડિકેટર્સ અત્યારના એમ દેખાડી રહ્યા છે કે મોમેન્ટમ થોડું હાયર સાઇડ ઉપર લૂઝ થઈ રહ્યું છે. નેગેટિવ નથી થયું, બટ જે અપસાઇડ જે છે એ થોડી સ્લો થતી જાય છે. એટલે આની અંદર
આપણે એક વખત 1200નું જે લેવલ છે 1200 કે 1180 આપણે અપ્રોક્સિમેટલી લઈ શકીએ છીએ. એની સાથે સ્ટોપ લોસ ટ્રેલ કરવાની સલાહ રહેશે. ઇન કેસ એના નીચે અગર એક વખત ક્લોઝિંગ આવે છે 1180 ના નીચે તો એક વખત આપણે પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે એસબીઆઈમાં, અને બાય કરવાની સલાહ પીએનબી ની અંદર છે. પીએનબી ની અંદર અગેન છેલ્લા 2-3 દિવસે કન્સોલિડેશન થી 125 ને 128 ના ઝોનમાં આ પર્ટિક્યુલર સેશનમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને બ્રેકઆઉટના ઉપર જ ક્લોઝિંગ છે. એટલે પીએનબીમાં આપણને બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટેગર્ડ મેનરમાં 129 સુધી મળે કે 128 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. ટાર્ગેટ 134 નો રહેશે અને સ્ટોપ લોસ 125 ના નીચે લગાડશું ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો પીએનબીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 134ના ટાર્ગેટ બની શકે છે, 125નો સ્ટોપ લોસ ધ્યાને રાખો, અને એસબીઆઈમાં 1180નો સ્ટોપ લોસ ટ્રેલ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આપણે ખાસ બેંક્સની અહીંયા આગળથી વાત કરી છે. આ ઉપરાંત ટોબેકોને લગતા કાઉન્ટર પણ આ સપ્તાહમાં આપણે ફોકસમાં રહેતા જોયા, ચર્ચામાં રહેતા જોયા. આઈટીસી 4.22% મજબૂત રહ્યો છે. ગોડફ્રે ફિલિપ તો લગભગ સાપ્તાહિક ધોરણે જોઈએ તો 20% આસપાસ મજબૂત થયો છે. અહીંયા કોઈ આપની સલાહ બનશે? આઈટીસી ની અગર વાત કરીએ તો આઈટીસી અગેન મને રફલી યાદ છે, આપણે 3-4 અઠવાડિયા પહેલા જે ફ્રાઈડે વાળો વીકલી પીક વાળો શો છે ત્યાં આગળ આપણે ડિસ્કસ કરેલું અરાઉન્ડ 300 ના લેવલ્સ હતા, અને ત્યારે પણ મારી એ જ સલાહ હતી કે બાય કરવાની જ સલાહ છે આની અંદર. બીકોઝ જે આ બધા હિસ્ટોરિકલ લેવલ જે છે અગર આપણે કોવિડ લો થી જોઈએ તો એક્ઝેક્ટલી સમવેર બિટવીન 50 અને 61.8%નું રિટ્રેસમેન્ટ છે. 285 થી 310 320નું ઝોન એટલે મેજર સપોર્ટ છે. તો એના પછી આપણે 25 થી 30 પોઈન્ટની રેલી પણ જોઈ છે આઈટીસી ની અંદર. એટલે વ્યૂ સેમ છે. જે કરંટ ક્લોઝિંગ છે 330 થી લઈને 320 ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 285 ના નીચે રાખશું, અને ઓવરઓલ જ્યાંથી ડ્રોપ આવેલો સ્ટોકની અંદર 400 થી ત્યાં આગળ સુધીના લેવલ્સ આપણે નેક્સ્ટ 3 થી 4 મહિનાની અંદર આઈટીસીમાં જોઈ શકીએ છીએ. ઓકે, તો આઈટીસીમાં બાય કરીને ચાલવાની જે સલાહ અહીંયા આગળથી બની રહી છે, તો આપણે અહીંયા આગળથી ખાસ જે આઈટીસી અને ગોડફ્રે ફિલિપનો ઉલ્લેખ કર્યો છે, આઈટીસી ઉપર આપણને અહીંયા આગળથી સલાહ બનતી જોવા મળી રહી છે. 400ના ટાર્ગેટ, 285નો સ્ટોપ લોસ. અને આ ઉપરાંત નેટકો ફાર્મા, આ સ્ટોકની પણ વાત કરી લઈએ. આમાં પણ એક સારો અપમૂવ સાપ્તાહિક ધોરણે આપણને આવતો દેખાયો, લગભગ 8.25% જેવી મજબૂતી સાપ્તાહિક ધોરણે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે કે ફાર્મામાંથી કોઈ બીજું કાઉન્ટર આપને પસંદ આવી રહ્યું છે? નેટકો ફાર્મામાં અગેન રિવર્સલ ડેફિનેટલી છે. સપોર્ટથી રિવર્સ થયું છે, બટ થોડો એક્સટેન્ડેડ છે. 825 થી આપણે ઓલમોસ્ટ 930 ના લેવલ્સ જોયા છે. તો સ્ટેગર્ડ મેનરમાં અરાઉન્ડ 890 ના અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે. 890 થી 880 ના ઝોનમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ અરાઉન્ડ 855 ના નીચે રહેશે. અને ઓવરઓલ આપણે ઉપરમાં જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ દેખાડી રહ્યા છે અત્યારના, એટલીસ્ટ આની અંદર આપણે 950 960 ના લેવલ્સ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું નેટકો ફાર્મા. ઓકે, તો નેટકો ફાર્મા ઉપર પણ આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી કે જ્યાં આ સપ્તાહમાં 8.25%ની મજબૂતી જોવા મળી છે. 950-960ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ. 52 ટિપ્સ કરો, 855નો સ્ટોપ લોસ. ત્યારે જીગરજી, આ સાથે સમય થઈ રહ્યો છે એક આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, કોલ ઇન્ડિયા, આઈઆરસીટીસી, ટાટા કેમિકલ અને નેટકો ફાર્મા, એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.